તુલસી ભગતની નાની એવડી વાત કરું છું. તુલસી ભગત રામ ભગવાનના ભગત હતા. બહુ નાના ભગત હતા અને હંમેશા સવારમાં ઉઠીને બહાર જવા જાય તો એક ઝાડવાને પાણી નાખી દેતા, વધેલું પાણી. ત્યાં ભર્મ નામનો રાક્ષસ પેદા થયો અને તુલસીદાસને કહે, તુલસીદાસ માંગો માંગો, તમે માંગો એ આપ, હું તમારથી બહુ પસંદ થયો છું. કારણ કે તમે રોજ હું તરસ્યો મળતો હતો, પણ તમે જેટલા દી મને પાણી નાખો છો એટલે હું પાણી પીઉં છું અને ખુશ થયો, મારથી પીશો નહીં. તો કે તમે મને શું આપશો? કે ભર્મ રાક્ષસ કે તમારથી મારી કોઈ આશા પૂરી નહીં થાય. તો કે ના ના, એવું નથી, મારા વશમાં હશે, હું તમને કરી દઈશ. આ મારો ધર્મ છે, તમે તમારો ધર્મ સંભાળો, હું મારો ધર્મ સંભાળું, એમ કીધું. તારે કે મને રામના દર્શન કરાવો. તો કે એ તો અમારી સત્તા નથી. ત્યારે તુલસીદાસ હાલતા હતા કે ઊભા રહ્યો, કે મારા ગુરુ જે છે, અમારા ભૌત્યના જે ગુરુ છે એ તમને દર્શન કરાવશે. તો કે એ ક્યાં મને મળશે? તો કે તમે રામાયણ વાંચવા બેહો ત્યારે બધાની મોર આવે અને બધાની વાંચ જાય. એ અમારા રામ ભક્ત હનુમાન દાદા છે. તો કે સારું, જો એવું થશે તો અમારી હારોહાર તમારું નામ બી અમર થશે અને હર જ્યાં રામાયણ વસાશે, જ્યાં વાત આવશે મારી, ને તમારું નામ હારોહાર લેવાશે. એમ તુલસીદાસે એને વચન આપ્યું. અને તુલસીદાસ ઘેરે જઈને અને રામાયણ ચાલુ કરી, રામાયણ વાંચવા બેઠા અને ધ્યાન રાખી. હનુમાન દાદા બધાની મોર આવીને બેઠા, પણ એ પાછા જ્યારે બધાની વાંચ જાય અને તુલસીદાસ પ્રસાદ વેસવા ગયા હતા, હનુમાન દાદા પ્રસાદ લઈને ઉયાઈ ગયા. બીજો દી પહેલો દી તો એને એમ નામ ગયો. બીજો દી ખૂબ ધ્યાન રાખી અને દોડીને હનુમાન દાદાના પગમાં પડી ગયા. બધા માણસો વહી ગયા ત્યારે હનુમાન દાદાના પગમાં પડ્યા હતા કે ભાઈ, હું તો આનો ફલાણો માણસ છું, હું હનુમાન નથી, એમ કીધું. પણ નહીં, કે પ્રભુ તમે જ છો, મને દર્શન આપો, મને રામના દર્શન કરાવો, તમે રામ ભક્તો છો. ત્યારે હનુમાન દાદા પ્રગટ થયા અને કીધું, તું ચિત્રકૂટ ઉપર જા, ચિત્રકૂટના ડુંગર ઉપર જઈને ન્યા રામની પ્રતીક્ષા કરજે, ન્યા રામ તમને દર્શન દેશે. તાકે મને તમે મારી જરૂર પડે તો હું તમને યાદ કરું તો આવજો. તો કે સારું, તું રામ નામનો જપ ચાલુ કરજે, મારી હાજરીના હશે જ તે. પછી આખો દી ફર્યા ચિત્રકૂટમાં. કોણ? તુલસીદાસ. હાંજના 6:30 થવા આવ્યા તોય એને ભગવાનના દર્શન ન થયા. ત્યારે એને એમ થયું કે મને દર્શન થશે કે નહીં, તે મારા ભાગ્યમાં હશે કે નહીં. ત્યાં આમાંથી રથ રથ આવ્યો રામ લક્ષ્મણનો. પણ તુલસીદાસ એને ઓળખી ગયા નહીં. એને એમથી કોઈ બે રાજકુમાર છે ને ધરતીમાં આવા માણા હોય એટલા રૂપાળા, એટલા સુરવીર, બહુ સારા દેખાશે, હશે કોઈ દિવ્યમાં આત્માના માણસો, એમ કરીને હાલતા થયા ગોતવા મળ્યા રામને. તારે હનુમાન દાદા પ્રગટ થયા, રામનાનું નામ લેતા. તારે કે તમે ભગવાનને ઓળખ્યા નહીં? તો કે નહીં. પછી તુલસીદાસ રોવા મળ્યા. ઓહો, કે ભગવાન ખુદ મને દર્શન દેવા આવ્યા અને એનું વચન એને પાલન કર્યું, પણ હું મારો ઓલું પાલન ન કરી શક્યો, હું એને ઓળખી નહીં, કેમ કે રોવા મળ્યા. ત્યારે હનુમાન દાદાએ કીધું, રોવાનું નહીં, પ્રયાસ કરી. પ્રયાસમાં કોઈ જે પાછું નહીં પડવાનું ને હિંમત નહીં હારવાની. આજ વ્યાઈ ગયા તો કાલ ફરીને આવશે. તમે એક કામ કરો, ઓલી લાદી પડી છે સલ્યા, એની માથે બેસી જાઓ. ત્યાં બેઠા હતા, એને એક ડોશીમાને સંદન કહેતા ભાળ્યા તુલસીદાસે. તારે એને કીધું, માજી તમે અંદર જાઓ, રામ રામ, અને હું સંદન ઘસું છું. એમ કહીને તુલસીદાસ સંદન ઘસવા બેઠા. ભગવાન નાનું બાળ સ્વરૂપ લઈને આવ્યા, 7-8 વર્ષની ઉંમર હશે, અને આવ્યા અને કીધું કે તમે શું કરો છો? કે જય શ્રી રામ, જય શ્રી રામ. તો કે હે તુલસીદાસ, મને તિલક કરો. એને તિલક કરવા ગયા તો એને બહુ દિવ્ય પ્રકાશ દેખાડ્યો, તો એને ઓળખી ગયા. પછી ભગવાને એને સાંડલો કર્યો તો એને ઓળખી ગયા. તારે ભગવાન હાલવાની તૈયારી કરવા માંડ્યા. તારે હનુમાન દાદાએ કીધું, તુલસીના ચિત્રકૂટના ઘાટ ઉપર સંદન ઘસે તુલસીદાસ, તિલક તાણે રઘુરાય. આવી રીતે ભગવાનને ઈશારો કર્યો હનુમાન દાદા. એટલે દોડીને ભગવાનના પગમાં પડી ગયો અને ભગવાનને પગે લાગ્યો. ભગવાન, હું તમને મૂર્ખ છું, ઓળખી ના આવી ગયો, આજે તમે વયા જાત. પછી એમ કરીને અને ભગવાનને ભક્તિ માંગી અને ભગવાને એને એમ કીધું, તમારે રહેવાનું છે, તમારે ઘણું કામ બાકી છે ધરતી માથે, એટલે તમે જે હું કહું એ કરો. તો કે પ્રભુ મારે શું? તો કે તમને અડધું પૂજી જશે, તમે મારે રામાયણનો બધે પસાર કરો અને સરળ ભાષામાં લખો, સત્પુરુષી ભાષામાં નહીં,
જેથી હાદાથી હાદા નાનાથી નાના માણા ઓછો ભણેલા હોય એ વાંચીએ કે અને રામકથાનું જ્ઞાન લઈએ કે આવી રીતે રામ ભગવાન એને વચન આપ્યું. શિવ પાર્વતી જોઈ રહ્યા હતા અને પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. તુલસીદાસ રામાયણ લખી, વાલ્મીકી લખી હતી એ સંતકૃષિ ભાષામાં છે. તુલસીદાસની હાદી રામાયણ છે તો કે હર મનુષ્ય વાંચે કે એ રામકથા છે. આ તુલસીદાસની કહાની શોર્ટમાં આટલી કીધી છે મેં. જય દ્વારકાધીશ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય.